આ ગાડી પેસેન્જરની અંદર ખૂબ જ વપરાય છે। આ મુસાફરો માટે આપણે જે ગામડા વિસ્તારની અંદર છે એ આ શહેરથી પેલા શહેર અથવા ગામડેથી શહેર જવા માટે ઇકો ગાડીનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે। ત્યારે ઇકો ગાડીનું એક ભયંકર રીતને જે ઘટના બની એ ઘટના બધાને ચોંકાવી નાખીને આખરેકાર હવે લોકો જે ઇકો ગાડીની અંદર બેસે છે એ બેસતા ડરી જાય છે કે ખરેખર આ વિડીયો જેવું આપણી સાથે પણ ના બને। આ જે ઇકો ગાડીની ઘટના બનીને આ ઘટનાની તમે હકીકત સાંભળશો તો તમારા રૂવાટા ઊભા થઈ જશે કે ખરેખર શું આવું હશે। સૌ પહેલાં તો વાત કરીએ કે તમે લોકેશન જોઈ લો। એ લોકેશન વળાંકવાળો છે અને એક બાજુ રસ્તો છે અને બીજી બાજુ એક મોટી ખાઈ છે। હવે આ ખાઈની અંદર ગાડી પડી ગઈ અને આ ખાઈની અંદર ગાડી પડતા અચાનક મિત્રો જે થયું ને એ જોઈને સાંભળીને તમે કહેશો કે ખરેખર આવું બની શકે છે। હવે તમે જુઓ કે આ ઇકા ગાડીની અંદર હાલમાં તો કોઈ પેસેન્જર નથી જોવા મળ્યું, પરંતુ આ ગાડી પેસેન્જરની અંદર ખૂબ વપરાય છે। હવે ખાસ કરીને આ જે વિડીયો છે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ પેસેન્જરની ગાડી એટલે કે ઇકો ગાડી આ એક બાજુ ખાઈની અંદર પડી છે અને લોકો દોડી દોડીને એ જોવા માટે આવ્યા છે કે આખરેકાર આની અંદર કોઈ વ્યક્તિ તો નથી ને। જો વ્યક્તિ હોય તો બચાવવાના પ્રયત્નો કરીએ, પરંતુ વિડીયોની અંદર કોઈ વ્યક્તિ દેખાતું નથી। એના પછી મિત્રો ઘણા બધા જે સર્વિસ અનેબલ છે એ સર્વિસ ઉપલબ્ધ હતી તેને કોલ કર્યા અને તે ગાડી પણ આવી, પરંતુ આવી ઘટના બની એટલે લોકો ચોંકી ગયા કે ખરેખર આ પેસેન્જરની ગાડી સાથે આવું કેમ બન્યું હશે। હવે માતાજીની કૃપાથી અને લગભગ તો આ ગાડીની અંદર બધા લોકો સેફ જ છે, ઘણા લોકો નહીં હોય, લગભગ ડ્રાઈવર હશે, પછી આગળ આપણી પાસે કોઈ માહિતી નથી। આ વિડીયોની અંદર જે પેસેન્જરની ગાડી એટલે કે ઇકો ગાડી આવી રીતે ખાઈની અંદર પડી ગઈ તો એનો મતલબ નથી કે બધી ગાડીઓ પડી જાય। અમુક એવા પણ ડ્રાઈવર હોય છે જે પડી જવાના રસ્તે પણ એકદમ સાવચેત થઈને નીકળી જાય છે, એનું નામ સાચો ડ્રાઈવર છે। આના વિશે તમે શું કહેશો? ડ્રાઈવરની ભૂલ હશે કે પછી આ રસ્તો છે, આ રસ્તાની બાજુમાં ખાઈ છે તેના કારણે ડ્રાઈવર ભાન ભૂલી ગયો છે? કોમેન્ટની અંદર જણાવજો। આ વિડીયો અને માહિતીની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, તેનું તમારે ખાસ નોંધ લેવી। બાકી મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।